ગરબી ગુજરાતમાં ગરબા ઉપરાંત ગવાતી ગરબી કે જેનો સંબંધ મહદઅંશે ભગવાન શ્રી કૃષ્ણ ભક્તિ સાથેનો છે. ગુજરાતના કવિ દયારામે ગોપી ભાવે શ્રી કૃષ્ણ પ્રેમની રંગભરી ગરબીઓ રચી ગુજરાતી સ્ત્રીઓના કંઠને ગુંજતો કરી દીધો હતો. ગુજરાતના અન્ય નૃત્યોની વાત કરીએ, જેમાં એક ગોપ ગુંફન નૃત્ય. ગુજરાતના આ નૃત્યમાં ઢોલ વગેરેના સંગીતના તાલે માંડવો, થાંભલો કે વૃક્ષ સાથે દોરી બાંધી તેના છેડા નીચે સમૂહમાં ઊભેલા નાચનારા લોકો તેને પકડીને, જેમ કે એક હાથમાં છેડો અને બીજા હાથમાં દાંડીઓ, એમ વેલ આકારે એક અંદર અને એક બહાર એમ ગોળ ફરતા જઈ એક પ્રકારની ગૂંથણી બાંધે છે અને રાસ પૂર્ણ થાય ત્યાં સુધીમાં એ ગૂંથણીને છોડે છે. તો આ પ્રકારે કરવામાં આવતું નૃત્યને ગોપ ગુંથન નૃત્ય કહેવામાં આવે છે. આ ગોપ ગુંથન નૃત્ય એક ચોટલા જેમ ગૂંથાતું હોય છે અને છૂટતું હોય છે. સામાન્ય રીતે ગરબામાં ગરબા ગવડાવનાર અને ઝીલનારા અને ઢોલના તાલે ગીત, સ્વર અને તાલ મેળવી એક તાળી, બે તાળી અને ત્રણ તાળી અને ચપટી સાથે હાથના હિલોળા સાથે ગરબા ગાય છે.